હવે એના વિશે તમારું શું કહેવું છે? આ ડિમોલેશન થવું જોઈએ કે નહીં? ન થવું જોઈએ, કારણ કે અમે મોરબી હોનારતથી એ ટાઈમથી અહીંયા રહી છીએ. આજે કમસે કમ 45 વર્ષ થયા. હવે અમારી પાસે કોઈ આશરો તો છે નહીં, તો અમારે જવું ક્યાં નાના નાના બચ્ચા લઈને? પછી મારું કહેવાનું છે કે અમને છેલ્લે બાકી રાજકોટમાં નહીં તો ક્યાંક જંગલમાં અમને જગા આપો, તો અમે અહીંયા બનાવીને ઝૂંપડા બનાવીને રહેશું અમે. પણ તો જાશું ક્યાં અત્યારે? જો અમને ક્યાંય જગા નહીં આપે, કોઈ આશરો નહીં આપે, તો અમારે જવું ક્યાં? અને દાદાજી રિવરફ્રન્ટના નામે અત્યારે તમને લોકોને ખાલી કરવામાં આવે છે, ખરેખર ત્યાં કઈ નદી જેવું છે પેલા? નદી છે જ નહીં એ બાજુ. અત્યારે સમજી લો કે સામે જે જીઆઈડીસી છે એને પૂરેપૂરી ભરતી નાખી અને અડધી નદી એને દબાવી દીધેલી છે આખી. હવે જંગલેસરની જે રહેણાંક છે એ તો જે વર્ષોથી જગદીશનના ટાઈમથી જે આપેલી જગા છે એ જગામાં તો બધા રહી છીએ અત્યાર સુધીમાં અમે. સામે હાજી જીઆઈડીસીની અંદર એટલું દબાણ કરેલું હોય તો ત્યાં કંપનીઓવાળા પાસે મોટી કંપનીઓના માલિકોને કેમ ખાલી કરવાનું નથી કહેતા? તમે નાના નાના માણસોને દબાવો છો. તમે અત્યારે આસાનધારો માર્યો હોય તો આસાનધારાના કારણે રાજકોટની અંદર મુસ્લિમ સમાજને કોઈ મકાન દેવા તૈયાર નથી, ભાડે દેવા તૈયાર નથી. તો તમે કયો અમે શું કરી? કહેતા હોય તો અમે બધા આત્મહત્યા કરી લઈએ. અને રાજકોટની અંદર જેટલા મુસ્લિમ સમાજને જેટલા રાજકોટના મફતિયા પાડવા એટલે બધા અમે અહીંયા સુસાઇડ કરી લઈએ. અમે રાજકોટ કલેક્ટરશ્રીને આવેદન કરીએ કે ભાઈ તમે આનો અમને રસ્તો કાઢો, નકર આવતી સમયની અંદર અમે તમારી ઓફિસે અમારા બાલ બચ્ચા ઘર વકરીનો તમામ સામાન લઈને તમારી ઓફિસે પડશું. અમે અહીં રહેવા આવતા રહેવું. આટલા માણસોની વેદના તમને નથી દેખાતી? તમે ઓડીઓવાળા શોરૂમ કંપનીના ખડકી દીધા, કંપનીઓ બની, એની પાસે તમને કાંઈ નથી આવતું, તમે નાના માણસોને જ દબાવવા આવ્યા હો. અને એક એ પણ કે તમને નોટિસ અપાઈ ગઈ છે, ખાલી કરવાનું કીધું છે. હવે તમારે આ કાર્યવાહી નહીં થઈ, મતલબ કલેક્ટરે તમારું જે નિવેદન છે એ ન સ્વીકાર્યું, તો તમે આગળ શું કાર્યવાહી? આગળના સમયમાં તો અમે આ બધા આત્મહત્યા કરી લેવું. જેટલા છે ને બધા અમે આત્મહત્યા કરી લેવું. આનો બધો ઠીકરો રાજ્ય સરકારને, રાજકોટ સિટી કલેક્ટરશ્રી અને જે મને રાજકોટના અધિકારીઓ રહ્યા એની માથે નાખશું. કેમ કે અમારા બાલ બચ્ચાઓની હમણાં 3 મહિના 4 મહિના પછી પરીક્ષાઓ આવશે, બોર્ડની એક્ઝામો આવશે. નથી તમારે ક્યાંય આશરો દેવો, નથી તમારે ક્યાંય જગ્યા દેવી, નથી તમારે કંઈ વૈકલ્પિક કોઈને માણસોને મકાન દેવા, તો અમે અમારા બાલ બચ્ચાને લઈને ક્યાં રાજકોટની બાયણે બીજે ક્યાંય સોસાયટીઓ બનાવી? તમે અમને જગ્યા આપો, અમે ત્યાં વયા જઈ રહેવા. આ 6 મહિના પછી છોકરાઓનું ભણતર આવશે ને તમે એમ કહો કે રાજકોટમાં જંગલેશનના 1300 મકાન નહીં, તમે શેરી આવો ઓછામાં ઓછા જંગલેશનના 10,000 ઉપર મકાન જઈએ. આ બધા મીડિયાવાળા અને પ્રેસવાળાઓને વિનંતી કરીએ કે તમે ખોટું બતાવો. બાપુનગર ઘાટેથી માંડી તે નાલંદા સુધીના જેટલા મકાન જાય ઓછામાં ઓછા 10,000 ઉપર મકાન જઈએ અને લાખોની તાદાદમાં માણસો અને બેઘર થાય. જો સરકાર આટલી વસ્તુ ન માનતી હોય તો હવે આનાથી અમારે ઉગ્ર આંદોલન કરવું અને ઉગ્ર પગલાં કરવા, તો એ અમે કલેક્ટરશ્રીને નિવેદન કરવા આવ્યા. અમે હાથ પગ જોડીએ કે સાહેબ તમે કાકાનો રસ્તો કાઢો, આટલા માણસોની વેદના જોવો. આ કાંઈ કોઈ ખાલી બધા ઘર બાર મેકીને આવ્યા, ધંધા મેકીને આવ્યા, અમે અમારું ઘર પરિવાર મેકીને આવ્યા. તમે શું કરવું હોય? તમે અમને રસ્તો દો, જગ્યા દો. તમે જંગલમાં જતો તમે જંગલમાં રહેવા વહી જાઓ. આજે રાજકોટની અંદર આટલું બધું કોર્પોરેશન, રાજકોટમાં રોડ રસ્તા બન્યા, સ્ટ્રીટ લાઇટો નાખી, તો આજકાલનું તો નથી બન્યું. આ 40 વર્ષથી 1989ની સાલમાં હું ત્યાં રહેવા ગયો, 3 વર્ષનો 4 વર્ષનો હતો ત્યારે. આજે હું 44 વર્ષનો થયો, તો ત્યાં સુધી હું રાજકોટનું તંત્ર, રાજકોટ ગવર્મેન્ટ કે ગુજરાત સરકારને નહોતી ખબર પડતી કે જંગલેશ્વર અવડું મોટું વસી ગયું હોય. જંગલેશ્વરના 35,000 મુસલમાન થોડા, એમાં દલિત પરિવારો છે, આહિર સમાજ છે, ભરવાડ સમાજ છે, રબારી સમાજ છે, કંઈક સમાજનો સમાવેશ થાય. અને આજ વર્ષોથી ભાઈચારેથી બધા એકતા કરીને રહી છે. આજે તમે આસાનધારો નાખો તો હિન્દુ મુસલમાનનો ભેદભાવ તમે ઊભો કરો, અમે નથી કરતા. ભેદભાવ તમે આસનધારો નાખીને રાજકોટની અંદર ક્યાં ઠેકાણે મુસલમાનને મકાન ભાડે દઈએ? હાલો અમને દેવરાવી દો, મકાન દેવરાવી દો, જગ્યા દેવરાવી દો, અમે ત્યાં રહેવા વયા જાય. આ અમારી માંગણી છે. અને કહેતા હોય તો જો હમણાં અહીંથી બધા માણસોને કરી ઊભા. ખાસ કરીને અમારા ડેમોલેશન નથી કરવું, અમારે જમીન જ જોઈ છે. અમને મકાન અમારે મુદત નથી લંબાવી, અમારે માત્ર ને માત્ર અમારા મકાન અમારે અનામત રાખવા છે, અમારે પાડવા દેવાના થતા નથી. એટલે સરકારને ખાસ કરીને અમારી નમ્ર વિનંતી છે કે અમારે મકાન ન પાડે, અમારે મુદતની પાસે મુદત રાખે, અમારે મકાનની જગ્યાએ અમને મકાન નાખવા દે.